આજે સવારમાં અત્યારે અડધી કલાક એવા સમાચાર મળ્યા અને પોલીસ રાજકોટ પોલીસ આવીને બધા અહીંયા રાખવાની ધમકી મળે છે. હવે ટિફિન બોમ્બ છે કે જનરલ બોમ્બ છે ખ્યાલ નથી, પણ આ ધમકી સુરત, બરોડા અને અમદાવાદમાં પણ મળેલ છે, આજે રાજકોટમાં પણ મળેલ છે. અને તેનાથી અમે બધા વકીલોને 1000થી વધુ વકીલો હશે લગભગ, અને 3000થી 4000 હસીલો હશે, એ બધાને કોર્ટ પરિષદમાંથી બહાર કાઢ્યા છે અને પોલીસને સહકાર આપવા માટે બધાને વિનંતી કરી અને વકીલોને બધા સ્વેચ્છાએ બહાર નીકળી ગયા છે. અત્યારે પોલીસના કહેવા મુજબ ખાલી બહાર નહીં, પણ અહીંથી અડધો કિલોમીટર અમારો દરવાજો છે, દરવાજાની બહાર આપ જાઓ એટલે બધા વકીલોને સમજાવ્યા કે ભાઈ આપણે પોલીસની કાર્યવાહી ન થાય પૂરી ત્યાં સુધી બધા વકીલો અને વકીલોએ પણ આપણે બહાર રહેવું જોઈએ અને પોલીસ સહકાર આપવો જોઈએ. સામાન્ય સંજોગોમાં આખા ઇન્ડિયાની અંદર ગુજરાતની અંદર પણ લાખો કરોડો કેસ પેન્ડિંગ છે. આજનો એક દિવસ કોર્ટ કાર્યવાહી નહીં થાય એનાથી કોર્ટનું ભારણ પણ વધશે અને આ માટે આ વારંવાર આવા થવાથી સરકારે પણ જાગૃત રહેવાની જરૂર છે અને આવા ધમકી જે આપે છે એને પણ યોગ્ય અસર અને પકડી લઈને કાર્યવાહી કરવી જોઈએ એવી વકીલોની અમારી માંગ છે. કઈ રીતે મળતી માહિતી મુજબ જામનગર રોડ ખાતે આવેલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પરિશ્રમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો. ડોંગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ્સ ટીમે તપાસ શરૂ કરી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે જામનગર રોડ ખાતે આવેલા કોર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી અવાજ ન કરતા ચાલુમાં ન દેખાય તો ભલે ન દેખાય. બૂમ નીચે રાખો, બૂમ નીચે રાખો. સંદેશ નીચે રાખો, મોઢામાં વયું ગયું. નીચે રાખ. કોની પાસે સંદેશ નું? મારી પાસે છે ભાઈ. નીચું રાખો, આમ કરી ગયું મોઢામાં. તમે જુઓ ખાલી કેટલું છે ભાઈ. કોર્ટની મિટિંગમાંથી તેમજ પરિસરમાંથી તમામ વ્યક્તિઓને બહાર નીકળવાની સૂચના આપી તમામ બહાર નીકળી ગયેલ છે અને અમુક વ્યક્તિ પરિસરની અંદર છે ધીમે ધીમે બહાર જઈ રહ્યા છે અને હાલમાં BDDS તેમજ ડોગ સ્ક્વોડ દ્વારા મિટિંગની ચેકિંગ ચાલુ છે. ત્યારબાદ એને કમ્પાઉન્ડનું બહારનું જે પાર્કિંગ તેમજ ગાર્ડન છે તેનું પણ ચેકિંગ કરવામાં આવશે. કોઈ શંકાસ્પદ વસ્તુ મળી? ના, હાલમાં હજી તો ચેકિંગ ચાલુ છે. ચેકિંગ પૂરું થયા બાદ ટોટલી ખ્યાલ આવે. સાહેબ, ઈમેલમાં શું લખવામાં આવ્યું છે? ઈમેલે સવારે આવ્યો, લગભગ 11 વાગે મને ફોન મળેલો, કંટ્રોલ રૂમ દ્વારા મને ફોન કરવામાં આવ્યો. સાહેબ, શું લખેલું છે ઈમેલમાં? કાંઈ ઈમેલમાં લખેલું છે કે 1:55 વાગે બ્લાસ્ટ થશે અને LTT વગેરે બધું લખેલું છે. મળતી માહિતી મુજબ જામનગર રોડ ખાતે આવેલ કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. પરિશ્રમમાં પ્રવેશ બંધ કરવામાં આવ્યો. ડોંગ સ્ક્વોડ અને બોમ્બ ડિસ્પોઝલ્સ ટીમે તપાસ શરૂ કરી. રાજકોટ ડિસ્ટ્રિક્ટ કોર્ટને મેલ દ્વારા કોર્ટને ઉડાવી દેવાની ધમકી મળી છે, ત્યારે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ તેમજ બોમ્બ સ્ક્વોડ ઘટના સ્થળે જામનગર રોડ ખાતે આવેલા કોર્ટ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી. વધારે સમાચાર જોવા માટે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.